Zero response is a guarantee of success. તમે કંઈ પણ કરશો તો આ સમાજ છે એને ટેવ છે પ્રતિભાવ આપવાની, રિસ્પોન્સ આપવાની, એ પોઝિટિવ કે નેગેટિવ. એ રહેશે નહીં, ક્યારેય રહ્યો નથી ભૂતકાળમાં, અને ખાતરીથી કે અત્યારે કે ભવિષ્યમાં એ રહેશે નહીં. સમાજને એ તકલીફ છે કે તમે કેવી રીતે વિકસી ગયા, કેવી રીતે આગળ વધી ગયા, તમે કેવી રીતે શ્રેષ્ઠ બનવાના રસ્તાઓ ઉપર દોડી ગયા, અને તમે પહોંચી પણ જશો. તમે પહોંચી જાઓ એનો પ્રશ્ન નથી. સવાલ એ છે કે એ લોકોએ તો શરૂ નથી કરી, એટલે એ લોકો તો રહી ગયા અને તમે પહોંચી ગયા. આ તો કેવી રીતે સહન થશે? અને માટે આ સમાજનો નિયમ છે કે પોતાની લીટી લાંબી ન કરવી અને બીજાની લીટી ભૂસી નાખવી. એટલે સતત તમને ઉશ્કેરાઈ જાઓ, તમે ઊભા રહી જાઓ, તમે રોકાઈ જાઓ. તમારી મંઝિલના રસ્તા ઉપર જવાનું તમે બંધ કરો. એના માટે પ્રતિભાવ આપશે, રિસ્પોન્સ આપશે, અને તમારે એને હરાઈ દેવાના છે. તમારે રિસ્પોન્સ નથી આપવાનો. એ લોકો ફરીથી હારી જશે, એ લોકો મેદાન છોડીને ભાગી જશે. એ લોકો હારી ગયા. તમે કંઈ ન કર્યું એ તમે શ્રેષ્ઠતમ કામ કર્યું, કેમ કે હવે એને ખબર જ નથી પડી કે એણે જે કર્યું એની રેફરન્સમાં તમે હવે શું કરશો. તમારી ચૂપકીદી એ શબ્દોની હોય કે વર્તનની હોય, એનાથી એ ગુંગાઈ મળશે, ખતમ થઈ જશે કે આ તો કંઈ કહેતો નથી, કંઈ કરતો નથી, તો એની અંદરની વાત તો આપણને ખબર નહીં પડે કે શું કરી રહ્યો છે કે શું કરવાનું છે. જુઓ ને, આજ એના કર્મની સજા છે, અને તમે ચૂપચાપ એને ખબર ન પડે એવી રીતે તમારી ગતિથી તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જશે. માટે નેવર ગીવ એની રિસ્પોન્સ by word or by behavior if you want to progress yourself and defeat the society. Never response.